શું છે આપણી માંગ, શું છે આપણું નામ? હું મુકેશ મેર, ઘસકણ તાલુકાના વડોદ ગામે 25/6/25ના રોજ એક આત્મહત્યાનો બનાવ બને છે, જે દલિતભાઈ આત્મહત્યા કરી છે. એમાં અમારા સામાજિક આગેવાનોએ અત્યારે આપને મીડિયાને સંબોધીને કીધું છે કે હકીકત આખો બનાવ કઈ રીતે બન્યો. અમારા સામાજિક માંગણી એવી છે કે ભાઈ પોલીસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર સીધી એફઆઈઆર દાખલ કરી અને ગુનો દાખલ કરી દીધો હોય. અમારા સમાજ અત્યારે 400-500 જણા ભેગા થયા છે. બધાની માંગ એવી છે કે પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર જો એફઆઈઆર દાખલ કરતા હોય તો આ એફઆઈઆર રદ થવી જોઈએ. અને આગામી દિવસોમાં જો આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો સમાજના તમામ આગેવાનો અને માણસો સહિત ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન ઉપર આ મામલતદાર ઓફિસમાં જ બેસીએ. અત્યારે તમે આજે ફરિયાદ કરવાનું કહો છો, એ કઈ રીતના ફરિયાદ કરી છે? ફરિયાદ એવું જે સુસાઇડ કર્યું એ તો અત્યારે છે, અને એને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ નથી કે કોઈને કંઈ કીધું નથી કે આ લોકોનો અમારે ત્રાસ હતો એટલા માટે હું સુસાઇડ કરું. માત્ર ને માત્ર એમના જે પાછળના સગા સંબંધી છે એના દ્વારા અગાઉનો રાગ દ્વેષ રાખી અને સીધા એફઆઈઆરમાં નામ લખાવી દીધા.